હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા અડ્ડા 247 ગુજરાત ચેનલની અંદર. બધા લોકોનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ગુડ આફ્ટરનૂન ફર્સ્ટ ઓફ ઓલ બધા લોકોને. ખાસ કરીને મિત્રો આજે અતિ મહત્વનો આપણો લેક્ચર રહેવાનો છે જેનું નામ છે ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓ. મિત્રો ગુજરાતની અંદર જેટલી પણ સાહિત્યિક સંસ્થાઓ છે એમાં સાહિત્ય અકાદમી હોય કે વર્નાક્યુલમ સોસાયટી હોય કે સાહિત્ય પરિષદ હોય કે સાહિત્ય સભા હોય, XYZ કોઈ પણ જેટલી પણ સાહિત્યિક સંસ્થાઓ છે એના વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. બરાબર છે. અને ખાસ કરીને મિત્રો આ જેટલી પણ સાહિત્યિક સંસ્થા છે એની સ્થાપના કોણે કરી હતી, ક્યારે કરવામાં આવેલી હતી, કયા જિલ્લામાં કરવામાં આવેલી હતી, આના દ્વારા કોઈ માસિક બહાર પાડવામાં આવેલું હતું, સામયિક બહાર પાડવામાં આવેલું હતું, પાક્ષિક બહાર પાડવામાં આવેલું હતું કે રોજ નિશી બહાર પાડવામાં આવેલું હતું, આની આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો જેટલા લોકો પણ લાઈવ થઈ ગયા છે એ બધા લોકો એક વખત ખાસમ ખાસ મિત્રો તમારા ગ્રુપ સર્કલની અંદર લિંક છે એ ખાસમ ખાસ શેર કરી દેજો. અને ખાસ કરીને મિત્રો ડેઈલી બપોરે 12 વાગ્યાનો આપણો લેક્ચર હોય છે તો બધા લોકો જે છે એ ખાસ કરીને બપોરે 12 વાગે લાઈવ આવવાનું રાખજો. મિત્રો આજે ગુરુવારનો દિવસ છે, વિદ્યાનો વાર છે. બરાબર છે. અને ખાસ કરીને મિત્રો આવતીકાલે શુક્રવાર અને ત્યાર પછી શનિવાર. મિત્રો શનિવારના રોજ મિત્રો આપણે અડ્ડા 247 દ્વારા એવી વસ્તુ ચાલુ કરવામાં આવેલી છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ગુજરાતના જે છે એ માત્ર ને માત્ર ક્લાસ 3 નો વર્ગ છે. એટલે કે ક્લાસ 3 ની તૈયારી કરવા વાળા વિદ્યાર્થીઓ છે. મિત્રો ક્લાસ 3 ની પરીક્ષામાં હવે તલાટી અને જુનિયર ક્લાર્ક, મુખ્ય સેવક અને ગ્રામ સેવિકા 4 પરીક્ષાઓ બાકી છે. જેની અંદર મુખ્ય સેવક અને ગ્રામ સેવિક મુખ્ય સેવિકા અને ગ્રામ સેવકની અંદર તો અમુક લોકોએ ફોર્મ ભરેલા છે, અમુક લોકોએ નથી ભરેલા. બરાબર છે. બીજા નંબરે તલાટી અને જુનિયર ક્લર્ક બાકી છે. પણ તમને ખ્યાલ છે કોમ્પિટિશન એની અંદર જબરી તગડી છે અને આપણે લોકો બધા લોકો મહેનત કરીએ જ છીએ, એમાં પણ શંકાને સ્થાન નથી. પણ મિત્રો અડ્ડા 247 દ્વારા એવું વિચારવામાં આવેલું છે કે જેમની ઉંમર 25 વર્ષ કરતા નીચે છે અથવા તો જે લોકોને એવું છે કે મારે માત્ર ને માત્ર ક્લાસ 1-2 અધિકારી બનવું છે. બરાબર છે. તો એ લોકો માટે સ્પેશિયલી જીપીએસસી 1-2 ની બેચ અને સ્પેશિયલી આપણે કહી શકીએ કે જીપીએસસી 1-2 અને એની સાથે સાથે મિત્રો આપણે કહી શકીએ કે એસટીઆઈ અને ડીવાયએસઓ ની બેચ જે છે એ લોન્ચ કરવાનું વિચારીએ છીએ મે મહિનાની 27મી તારીખથી. બરાબર છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓને એ જ નથી ખબર કે આપણે અમુક લોકોને પૂછો જીપીએસસી ની તૈયારી કરવી છે તો કે ના ના બહુ અઘરું પડે, બહુ અઘરું પડે. શું કામ આવું કહે છે? કારણ કે એને પરીક્ષા દીધી પણ નથી. માત્ર ને માત્ર કોકની ને કોકની વાત સાંભળી અને ચડી બેસે છે. તો આપણે લોકો એવું વિચારેલું છે મિત્રો કુલ 8 વિષય આવે જીપીએસસી, એસટીઆઈ, ડીવાયએસઓ ની અંદર. બરાબર છે. જેની અંદર મેથ્સ, રીઝનિંગ આવે, હિસ્ટ્રી આવે, કલ્ચર આવે, જીઓગ્રાફી આવે, ઇકોનોમિક્સ આવે, બંધારણ આવે, મોસ્ટ એમપી સાયન્સ એન્ડ ટેકનોલોજી આવે અને કરંટ અફેર આવે. આ કુલ 8 વિષયોનો કોમ્બો આવે. તો અમારા દ્વારા એવું વિચારવામાં આવેલું છે દર શનિવારે મિત્રો ખાસ કરીને આપણે અડ્ડા 247 ગુજરાત ચેનલની અંદર કોઈને કોઈ એક 1-2 નું અથવા સુપર ક્લાસ 3 નું પેપર તમને લોકોને સોલ્વ કરાવશું. એટલે કે ઈ ચાહે જીપીએસસી 1-2 નું હોય કે ચાહે ડીવાયએસઓ નું હોય કે ચાહે એસટીઆઈ નું હોય. તો આ પેપરો તમને લોકોને જે છે એ સોલ્વ કરાવવામાં આવશે જેના કારણે તમને આઈડિયા આવે કે કઈ ટાઈપના ક્વેશ્ચન છે અને આમાં બીવાની જરૂર નથી. આપણે ધારીએ ને તો પાસ થઈ શકીએ. કારણ કે મિત્રો જીપીએસસી ની પરીક્ષા 400 માર્કની છે. એમાંથી ઓપન કેટેગરી મેલનો કટ ઓફ 110 માર્ક જાય છે અને ઓપન કેટેગરી ફિમેલનો કટ ઓફ 99 માર્ક જાય છે 400 માંથી. જ્યારે ડીવાયએસઓ છે મિત્રો એ આપણને ખબર છે કે 200 ગુણની છે અને 200 માર્કમાંથી માત્ર ને માત્ર એમ કહેવાય કે 72 થી 75 માર્ક મિત્રો આનો કટ ઓફ જાય છે. કેટલો જાય છે? 72 થી 75 માર્ક. અમુક વાર તો 68 માર્ક જેટલો જ કટ ઓફ જાય છે. બરાબર છે. તો ખાસ કરીને મિત્રો આટલી બેઝિક લેવલના માર્ક ખેંચવા માટે તમારા માટે માત્ર ને માત્ર 5-6 મહિનાની તૈયારી ઇનફ છે અને તમારાથી આરામથી માર્ક આવી જાય. બરાબર છે. તો આપણે કઈ રીતે કરવાનું એના માટે મિત્રો શનિવારે એટલે કે ખાસમ ખાસ યાદ રાખજો 30મી એપ્રિલ 2022 શનિવાર અને 2021 નું પેપર આપણે સોલ્વ કરવાનું છે. શેનું? તો કે ડીવાયએસઓ નું. 2021 નું ડીવાયએસઓ નું પેપર સોલ્વ કરવાનું છે. બપોરે 12 વાગે મારો લેક્ચર રહેશે. શેનો? તો કે હિસ્ટ્રીનો. બરાબર ફૂલ ડિટેલમાં કરાવીશ અને ઈ લેક્ચર પતશે એટલે તરત ને તરત 1 વાગે લેક્ચર રહેશે કલ્ચરનો. તો એનો મતલબ 12 થી 2 તમારે લોકોએ નોન સ્ટોપ મારા લેક્ચર જોવાના
રહેશે. બરાબર છે, જેની અંદર હું તમને લોકોને હિસ્ટ્રી અને કલ્ચરના કુલ 50 પ્રશ્નો કરાવીશ ખૂબ જ ઊંડાણપૂર્વક. બીજા નંબરે ખાસ કરીને મિત્રો મારો કોડ છે એ ઉપયોગ કરવાનો ભૂલતા નહીં, જેનું નામ છે Y427. આ કોડનો ઉપયોગ કરી તમે લોકો કોર્સ પરચેસ કરી શકો છો. મિત્રો આજથી જ આપણી મુખ્ય સેવિકા અને ગ્રામ સેવકની બેચ ચાલુ થઈ છે, તો એમાં પણ જોડાઈ જજો. એવરી સન્ડે તમને લોકોને જીસીઆરટી ની કોઈ પણ એક બુક કરાવવામાં આવશે 2 ફેકલ્ટી દ્વારા. બરાબર છે, આ અમારી આખી અડ્ડાની ટીમ છે મિત્રો. તલાટી અને જુનિયર ક્લાર્કનો ક્રેશ કોર્સ ચાલુ થવાનો છે 7મી મે થી. તેની અંદર હિસ્ટ્રી કલ્ચર હું લઈશ, ગુજરાતી ગ્રામર અને સાહિત્ય રિધિ મેડમ લેશે, અંકિતા મેડમ અને જલ્પા મેડમ સાયન્સ લેશે, અનુરાગ સર તમારા લોકોનું બંધારણ લેશે, જિગ્નેશ સર તમારા લોકોનું કોમ્પ્યુટર લેશે, અનુરાગ સર મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ લેશે, અને ફાલ્ગુન સર તમારા લોકોનું કરંટ અફેર લેશે. તો મિત્રો ખાસ કરીને આ તલાટી અને જુનિયર ક્લાર્કની 7મી મે થી જે બેચ ચાલુ થઈ છે, એમાં પણ તમે બધા લોકો જે છે એ જોડાઈ શકો છો. મુખ્ય સેવિકા અને ગ્રામ સેવકનો કોર્સ મિત્રો લોન્ચ થઈ ગયો છે, આપણા આંગણે આવી ગયો છે. તેની આજથી મિત્રો 28મી તારીખથી લોન્ચિંગ છે. તો આજે હજી લોકો જેટલા લોકોએ નથી લીધું, તો નીચે જ મારો કોડ દેખાય છે Y427. એ કોડનો ઉપયોગ કરશો એટલે 17% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. કેટલા ટકા? 17% મળવા પાત્ર છે, અને તમે કમ્પ્લીટ ક્રેશ કોર્સ પરચેસ કરી શકશો. શું વાક્યથી શુભ શરૂઆત કરી મિત્રો એટલે ક્લિયર કટ થઈ જાય. શું વાક્યથી શુભ શરૂઆત કરીએ એટલે તો યાદ રાખજો, ખુદમાં વિશ્વાસ હોય એ સફળતાનું પહેલું રહસ્ય છે. મિત્રો યાદ રાખજો, જ્યારે તમે ડિમોટિવેટ થઈ જાવ ને કે સાલું કઈ થતું નથી, સાલું કઈ થતું નથી, ત્યારે તમે અરીસા સામે ઉભા રહી જાજો અને અરીસા સામે ઉભા રહીને કહેજો કે મોટા તારાથી બધું જ થાય. એવરીથિંગ ઇઝ પોસિબલ. બરાબર છે, યાદ રાખજો, હંમેશા પહેલા તો તમે તમારા ઉપર વિશ્વાસ કરો અને પછી જ સફળતા તમે મેળવી શકશો. જ્યાં સુધી મનથી તમને સ્ટેજ ફિયર હશે તો તમને 100% સ્ટેજ ફિયર લાગશે. જ્યાં સુધી મનથી તમને પરીક્ષામાં જતા પહેલા બીક લાગતી હશે, 100% તમને પરીક્ષામાં જતા પહેલા બીક જ લાગશે. તો મિત્રો તમે પહેલા તમારા માઇન્ડને સ્ટેબલ બનાવો, ધેન આફ્ટર તમે જે છે એ કોઈ પણ જંગ છે એ જીતી શકો. તો ખુદમાં વિશ્વાસ હોય સફળતાનું શું છે પહેલું રહસ્ય છે. તો મિત્રો હવે એક પછી એક ગુજરાતી સાહિત્ય સંસ્થાઓની ચર્ચા કરીએ. બરાબર છે, એટલે તમને લોકોને મજા આવી જાય. ખાસ કરીને આજથી મિત્રો જે બેચ ચાલુ થઈ છે એમાં ખાસમાં ખાસ જોડાઈ જજો. બરાબર છે મિત્રો, આજનો આપણો સૌથી પહેલી એટલે કે ગુજરાત વર્નાક્યુલમ સોસાયટી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ખાસમ ખાસ યાદ રાખજો. મિત્રો આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જે છે એમાં તમારે ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે. પોઈન્ટ નંબર પહેલો કે હાલમાં એનું નામ છે ગુજરાત વિદ્યાસભા. તો સીધો પહેલો જ પ્રશ્ન નીકળે કે ગુજરાત વિદ્યાસભા નું જૂનું નામ શું હતું? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. યસ. એવી જ રીતે તમને પૂછવામાં આવે કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું હાલનું નામ શું છે? ગુજરાત વિદ્યા સભા. મિત્રો આની સ્થાપના કરવામાં આવી હતી 26મી ડિસેમ્બર 1848 ના રોજ. 26મી ડિસેમ્બર 1848 ના રોજ મિત્રો અમદાવાદ ખાતે સ્થાપના કરવામાં આવી હતી. અને અમદાવાદ જે છે મિત્રો ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે કે અમદાવાદ જે છે એને ગુજરાતની સૌથી પહેલી કેપિટલ ઘોષિત કરવામાં આવી હતી. ત્યાર પછી 1864માં જિલ્લો બન્યો ગાંધીનગર. 1971માં જિલ્લો બન્યો, 1971ની અંદર 64માં જિલ્લો બન્યો, 1971માં કેપિટલ તરીકે ઘોષિત કરવામાં આવ્યો ગાંધીનગરને. બરાબર છે, ત્યારે હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર હતી. પણ જ્યારે આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ 1848માં, ત્યારે અમદાવાદની અંદર સ્થાપના કરી હતી. કોના દ્વારા કરવામાં આવી હતી એ ખૂબ કામનું છે. એલેક્ઝાન્ડર કિલ્લોર ફોર્બસ એટલે કે ફાર્બસ સાહેબ અને દલપતરામ બંને દ્વારા જે છે એ કરવામાં આવેલી હતી. ફાર્બસ સાહેબ અને દલપતરામ. મિત્રો ફાર્બસ સાહેબ જે છે એ આપણને લોકોને ખબર છે કે એવું કહી શકાય કે કોર્ટના જજ હતા. અને દલપતરામ જે છે એ મિત્રો દલપતરામ આપણને ખબર છે ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા. દલપતરામે એમના પિતાને સંબોધીને લખેલું હતું 1845 ની અંદર બાપાની પીપર. એવી જ રીતે દલપતરામે તેમના માતાને સંબોધીને લખેલું હતું મહાહેત. બરાબર છે, આપણને લોકોને ખબર છે. હતો હું સુતો પારણે પુત્ર નાનો. આદિત્ય ગઢવીનું આ સોંગ મિત્રો દલપતરામે એમની માતા માટે લખેલું છે. ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે. બીજા નંબરે 26મી ડિસેમ્બર 1848 ના રોજ સ્થાપના થઈ અમદાવાદની અંદર ફાર્બસ સાહેબ અને દલપતરામ દ્વારા.
એનું એક મુખપત્ર બહાર પાડવામાં આવ્યું. બુદ્ધિ પ્રકાશ. કયું બહાર પાડવામાં આવ્યું? બુદ્ધિ પ્રકાશ. બરાબર છે. ખાસ કરીને યાદ રાખજો, ગુજરાતી ભાષા અને સાહિત્યનો વિકાસ કરવા માટે સૌથી જૂનામાં જૂની જો કોઈ સંસ્થા હોય ને, તો એ વર્નાક્યુલર સોસાયટી સૌથી જૂની સંસ્થા છે, સૌથી જૂની. ક્લિયર થઈ છે? એના સિવાય મિત્રો આની અંદર આ સભાની અંદર ગુજરાતી વર્નાક્યુલર સોસાયટીની અંદર કુલ 19 સભ્યો હતા અને 19 માંથી 18 સભ્યો અંગ્રેજ હતા. આ મહત્વનું છે. 19 માંથી 18 સભ્યો કેવા હતા? અંગ્રેજ હતા. તો એકમાત્ર સભ્ય જે છે, જે ગુજરાતી હતો, મગનલાલ વખતચંદ. મગનલાલ વખતચંદ મિત્રો એકમાત્ર ગુજરાતી વ્યક્તિ હતો. કેમાં? તો યાદ રાખવાનું રહેશે, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની અંદર કુલ 19 મેમ્બર હતા, એમાંથી 18 અંગ્રેજ, એકમાત્ર ગુજરાતી, જેનું નામ છે મગનલાલ વખતચંદ. મગનલાલ વખતચંદ દ્વારા મિત્રો જે છે એકમાત્ર ગુજરાતી વ્યક્તિ હતા. અને મિત્રો ખાસ કરીને આ ઈ જ મગનલાલ વખતચંદ કે જેને 1850 ની અંદર 1850 મિત્રો એક ખાસ કરીને અમદાવાદનો ઇતિહાસ નામનું પુસ્તક લખેલું હતું. અમદાવાદનો ઇતિહાસ નામનું પુસ્તક કોણે લખ્યું? મગનલાલ વખતચંદ દ્વારા લખવામાં આવેલું છે. એના સિવાય મિત્રો ખાસ કરીને આપણે યાદ રાખી શકીએ કે થોડોક સમય ગયો એટલે 4 એપ્રિલ 1849, 4 એપ્રિલ 1849 ના અંદર ખાસ યાદ રાખવાનું છે, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની અંદર એક સામયિક બહાર પાડવામાં આવ્યું અને ઈ સાપ્તાહિક તરીકે ઓળખવામાં આવે છે. દર અઠવાડિયે બહાર પડતું, જેનું નામ હતું વર્તમાન. યાદ રાખજો, વર્તમાન નથી, વર્તમાન છે. અને વર્તમાન જે છે, યાદ રાખવાનું રહેશે કે આ વર્તમાન શું હતું? ખાસમ ખાસ યાદ રાખજો કે વર્તમાન સાપ્તાહિક હતું. શું હતું? સાપ્તાહિક. 4 એપ્રિલ 1849 વર્તમાન નામનું સામયિક બાર પડ્યું. આ જે પોતે સાપ્તાહિક હતું, કારણ કે અઠવાડિયે બાર પાડવામાં આવતું હતું. યાદ રાખજો, 15મી મે આવી મિત્રો, 15મી મે 1850, 15મી મે 1850 બુદ્ધિ પ્રકાશ માસિક ચાલુ કર્યું. બુદ્ધિ પ્રકાશ માસિક ચાલુ કર્યું મિત્રો 15મી મે 1850 ના રોજ. અને બુદ્ધિ પ્રકાશ જે છે મિત્રો, ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે, ગુજરાતી ભાષાનું સૌથી જૂનુંમાં જૂનું સાહિત્ય સામયિક છે. ગુજરાતી ભાષાનો સૌથી જૂનામાં જૂનો. સૌથી જૂનામાં જૂનું સામયિક છે. અને બુદ્ધિ પ્રકાશ છે ને દર બુધવારે બહાર પાડવામાં આવતું, માટે એને બુધવારિયું પણ કહેવામાં આવે છે. બુધવારીય તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે કે હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ હાલમાં નેટિવ લાઇબ્રેરી પણ કહેવાય છે. એમણે જ સ્થાપેલી હતી મિત્રો. આ સંસ્થા એમના દ્વારા જ સ્થાપવામાં આવેલી હતી. બરાબર છે. તો ખાસ યાદ રાખજો, હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ. હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ હવે કયા નામે ઓળખાય છે? નેટિવ લાઇબ્રેરી. ખાસ યાદ રાખજો. અને મિત્રો ત્યાં જ મિત્રો ખાસ કરીને આ સંસ્થામાં જ વોજે વિદ્યાલય આવેલી છે, વોજે વિદ્યા ભવન. ભોજે વિદ્યા ભવન, જેનું સાચું નામ હતું ભોગીલાલ જેસંગદાસ વિદ્યા ભવન. અને મિત્રો આ ભોગીલાલ જેસંગદાસ જે છે વિદ્યા ભવન અથવા વિદ્યા સભા તરીકે આપણે જેને ઓળખીએ છીએ, બરાબર છે. તો ખાસમ ખાસ કરીને મિત્રો આ ભોજે વિદ્યા ભવન જે છે, ત્યાં HK કોલેજ, ગુજરાતની પ્રથમ કન્યા શાળા વગેરે સંસ્થાઓ સ્થાપવામાં આવેલી હતી.
અને દલપતરામે મિત્રો એક કેળવણીનું કાર્ય કરેલું હતું દલપતરામ દ્વારા, સ્ત્રી કેળવણીનું, ખાસમાં ખાસ યાદ રાખજો. અને જેવી મિત્રો આઝાદી મળી ગઈ, જેવી આઝાદી મળી ગઈ એટલે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ બદલી અને ગુજરાત વિદ્યા સભા કરવામાં આવ્યું. ગુજરાત વિદ્યા સભા કરવામાં આવ્યું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ બદલી ગુજરાત વિદ્યા સભા કરી નાખવામાં આવ્યું. ક્લિયર થાય છે બધાને? હા કે ના? યસ ઓર નો? મિત્રો જવાબ ખાસ કરીને દેતા રહેજો. જેટલા લોકો લાઈવ છે વિડીયોને ફટાફટ એક વખત લાઈક કરી દો, શેર કરી દો તમારા ગ્રુપ સર્કલની અંદર. તેના કારણે વધારે ને વધારે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાઈ શકે અને પરિવાર આપણું મોટું ને મોટું બનતું રહે. ચાલો, ડન 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 ડન. હવે મિત્રો આપણે વાત કરીએ ગુજરાતી વિદ્યા સભા જે છે એનું જ બીજું નામ એટલે વર્નાક્યુલર સોસાયટી. બરાબર છે. 26મી ડિસેમ્બર 1848 ના રોજ સ્થાપના કરવામાં આવી હતી ફાર્બસ સાહેબ દ્વારા. બરાબર છે. અને દલપત રામના શું હતા? સારા મિત્ર હતા. બીજા નંબરે એમના મુખ્ય મથક અમદાવાદ. અરે મને ખૂબ પ્રોબ્લેમ. બરાબર છે. કારણ કે ખાસમાં ખાસ યાદ રાખવાનું કે મારું ડ્રીમ સિટી છે અમદાવાદ. બરાબર છે. એટલે આપણે લોકોએ ફ્યુચરમાં પણ ત્યાંથી જ લેક્ચર લેશું એવું વિચાર્યું છે, પણ હજી સુધી પૂરું થયું નથી. એટલા માટે બરાબર છે. અમદાવાદ મારું સપનાઓનું શહેર છે, યાદ રાખવાનું. અને ત્યાં જ મિત્રો ખાસ કરીને દલપતરામ અને ફાર્બસ સાહેબના પ્રયત્નથી મિત્રો આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે. યસ, બરાબર છે. વર્તમાન નામનું એક એમનું સાપ્તાહિક છે, સામાયિક છે. અને બુદ્ધિ પ્રકાશ જે છે એ બુધવારે બહાર પડતું એટલે માટે બુધવારિયું પણ કહેવામાં આવે છે. ચલો મિત્રો, નેક્સ્ટ સંસ્થાની ચર્ચા કરી. આના વિશે બધા લોકોને ક્લિયર થઈ ગયું હશે? યસ ઓર નો મને જણાવી દો ફટાફટ. ફટાફટ એક વખત જણાવી દો મિત્રો, એટલે ક્લિયર કટ થઈ જાય. ઝડપથી જવાબ દે, કમેન્ટ કરો ફટાફટ. યસ. ચલો મિત્રો, શુભ શરૂઆત કરીએ ફરીથી. બીજા નંબરની સંસ્થા જેનું નામ છે ગુજરાતી સાહિત્ય અકાદમી. ગુજરાત સાહિત્ય અકાદમી ખાસમ ખાસ યાદ રાખજો. તેમની સ્થાપના કરવામાં આવી 1981 માં ગાંધીનગર ખાતે. 1981 ગાંધીનગર ખાતે કરવામાં આવી. સ્થાપક હતા ગુજરાત સરકાર. ગુજરાત સરકાર દ્વારા મિત્રો ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના કરવામાં આવેલી હતી. ખાસ કરીને યાદ રાખજો, પ્રમુખ વિષ્ણુ પંડ્યા. મુખપત્ર શબ્દ સૃષ્ટિ. મુખપત્ર કયું છે? શબ્દ સૃષ્ટિ. અને ધ્યેય વાક્ય કયું છે? શબ્દો ખ્વાય જેતો પ્રકાશો. બરાબર છે. ખાસ કરીને એમની ટેગલાઈન છે મિત્રો. ટેગલાઈન તમને લોકોને નહીં પૂછાય, પણ માત્ર ને માત્ર ગાંધીનગરમાં એનું હેડક્વાર્ટર છે, યાદ રાખવું જરૂરી છે. ગુજરાત રાજ્યમાં ભાષાઓના ઉત્કર્ષ વિકાસ માટે ઈસવીસન 1960 માં ભાષા નિયમક ભાષા નિયામક કચેરીની સ્થાપના કરવામાં આવેલી હતી. ખાસ કરીને મિત્રો યાદ રાખજો, 1978-79 ની અંદર ભાષા નિયામક કચેરી અંતર્ગત સિંધી અને ઉર્દુ ભાષા ચાલુ કરવામાં આવ્યા. ક્લિયર થાય છે? હિન્દી હિન્દી માંથી જ ધીમે 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 ઉર્દુ માંથી જ હિન્દી જેવું લાગે, સિંધી જેવું લાગે.
તો બરાબર છે, યાદ રાખજો. સિંધી અને ઉર્દુ ભાષા બંને શરૂ કરવામાં આવેલી છે 1978 થી 1979. ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે. અને મોસ્ટ આઈપી ઉત્તર ઉત્તમ જેટલા પણ પુસ્તકો તથા લેખનો, અનુવાદન કે દુર્લભ સંસ્થાઓનું પુનઃ મુદ્રાકરણ વગેરે માટે તમે મૂંઝાતા નહીં. બરાબર છે, બધું જે છે એની અંતર્ગત જ આવે છે. યાદ રાખવાનું રહેશે. આપણને એમ લાગે કે આ ગુજરાતી સાહિત્ય અકાદમી જે છે એ એક જ સંસ્થા છે. બાપુ, સંસ્થા એક છે, પણ એ પાંચ સંસ્થા ઉપર દેખરેખ રાખે છે. કઈ પાંચ સંસ્થા ઉપર દેખરેખ રાખે છે? તો યાદ રાખજો, હિન્દી સાહિત્ય અકાદમી. બીજા નંબરે છે મિત્રો, ખાસ કરીને યાદ રાખજો, સંસ્કૃત સાહિત્ય અકાદમી. સંસ્કૃત સાહિત્ય અકાદમી, હિન્દી સાહિત્ય અકાદમી. ત્રીજા નંબર આવશે સિંધી સાહિત્ય અકાદમી. કચ્છી સાહિત્ય અકાદમી, કચ્છી સાહિત્ય અકાદમી અને ઉર્દુ સાહિત્ય અકાદમી. 5 સંસ્થાઓ પર દેખરેખ રાખે છે. કઈ સંસ્થા? તો યાદ રાખજો, ગુજરાતી સાહિત્ય અકાદમી 5 સંસ્થાઓ પર દેખરેખ રાખે છે. પાંચે પાંચના નામ યાદ હોવા જરૂરી છે. પહેલા નંબરે ખાસ કરીને હિન્દી સાહિત્ય અકાદમી, સંસ્કૃત સાહિત્ય અકાદમી, સિંધી સાહિત્ય અકાદમી, કચ્છી સાહિત્ય અકાદમી અને ઉર્દુ સાહિત્ય અકાદમી. ક્લિયર કટ થઈ છે બધાને? હા કે ના? એના સિવાય ખાસ કરીને યાદ રાખી શકો મિત્રો, ખાસ કરીને યાદ રાખી શકો કે આ જે ગુજરાતી સાહિત્ય અકાદમી જે છે એ ખાસ યાદ રાખજો કે એ ક્યારથી કાર્યરત થઈ? તો એ કાર્યરત થઈ 1993 થી. બરાબર છે. એના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? પ્રથમ અધ્યક્ષ ખાસમ ખાસ યાદ રાખજો, મોહમ્મદ માકડ. મહમૂદ માકડ. અને હાલના કોણ છે? હાલના હમણાં જ આપણે લખાયું વિષ્ણુ પંડ્યા. ડન 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 ડન. બરાબર છે, ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે મિત્રો. બરાબર છે, જેના કારણે તમને લોકોને ક્લિયર કટ થઈ જાય. સાહિત્ય અકાદમી પુરસ્કાર જે છે એ 1928 થી આપવાનું શરૂ કર્યું. 1928 થી જ મિત્રો ખાસ કરીને યાદ રાખજો કે 1928 ની અંદર સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવાની શું થઈ ગઈ? શરૂઆત થઈ ગયેલી હતી. ક્લિયર થઈ છે બધા લોકોને? હા કે ના? દંડના દંડન છે બાપુ, હા કે ના? મિત્રો ખાસ કરીને મિત્રો આજથી મુખ્ય સેવિકાની બેચ અને ગ્રામ સેવકની બેચ નવી ચાલુ થઈ રહી છે. જો તમે લોકોએ હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો, વહેલી તકે કરી લેજો, જેના કારણે માથાકૂટ રહે નહીં. અઠવાડિયા પછી લેવો ને તો રેકોર્ડેડ જોઈને મરી જાઓ. એટલા લેક્ચર આવી ગયા હશે. બરાબર કે? અઠવાડિયાનો રોજનો એક લેક્ચર ન હોય, રોજના 4 4 5 5 લેક્ચર હોય તો દબાટી બોલાવી પડે. રેડી? તો વહેલી તકે લઈ લેજો. રેડી? એટલે માથાકૂટ રહે નહીં. નેક્સ્ટ જોઈએ ગુજરાતી સાહિત્ય સભા. ગુજરાતી સાહિત્ય સભા મિત્રો ખાસ કરીને 1904 માં તેની સ્થાપના થઈ અમદાવાદ ખાતે. 1904 ની અંદર અમદાવાદ ખાતે તેમની સ્થાપના થઈ. કોના દ્વારા કરવામાં આવી? રણજીતભાઈ વાવાભાઈ મહેતા. રણજીતભાઈ વાવાભાઈ મહેતા દ્વારા બનાવવામાં આવેલી હતી. ખાસ કરીને યાદ રાખજો કે આ સંસ્થા ઓલરેડી પહેલા હતી જ. ગુજરાતી સાહિત્ય સભા ઓલરેડી હતી જ પહેલા. 1898 ની અંદર મિત્રો એક સંસ્થા ત્યાં હતી જેનું નામ હતું સોશિયલ એન્ડ લિટરસી એસોસિએશન.
સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન. મિત્રો આનું નામ 1904 માં ચેન્જ કરીને નામ આપી દેવામાં શું આવ્યું? ગુજરાતી સાહિત્ય સભા. ખાસ કરીને યાદ રાખજો, 1904 પછી નામકરણ ચેન્જ થઈ ગયું. એટલું જ નહીં, 1928 માં જ્યારે બારડોલી સત્યાગ્રહ થયો ત્યારથી જ મિત્રો રજત જયંતિ ઉજવવાની શરૂઆત થઈ આ સંસ્થા દ્વારા. અને ખાસ કરીને રજત જયંતિ ઉજવણી, જેના કારણે રણજીતભાઈ સુવર્ણ ચંદ્રક આપવાની શરૂઆત થઈ. રણજીત રામ સુવર્ણ ચંદ્રક આપવાનું શરૂ કર્યું મિત્રો. ખાસ 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 યાદ રાખવાનું રહેશે. અને સૌથી પહેલો 1928 ની અંદર રણજીત રામ સુવર્ણ ચંદ્રક મેળવનાર વ્યક્તિ એટલે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી દ્વારા જે છે મિત્રો ખાસમ ખાસ આ રણજીતરામ સુવર્ણ ચંદ્રક આપવાની શરૂઆત થઈ. પહેલો આ સુવર્ણ ચંદ્રક મેળવનાર વ્યક્તિ સોરઠી બારવટિયા જેણે લખેલું છે, સૌરાષ્ટ્રની રસધાર જેણે લખેલું છે, ચારણ કન્યા લખેલું છે, હીરબાઈ નામની કૃતિ એની અંદર આપણને 100% યાદ આવે. બરાબર છે. તો આ બધી જ વસ્તુઓ આપણે ફૂલ ડિટેલમાં સમજવાની થશે. બરાબર છે. ખાસમ ખાસ ઝવેરચંદ મેઘાણી તો હું તમને બહુ ડિટેલમાં ઓલરેડી સમજાવી દઈશ 12 વાગ્યાના લેક્ચરમાં, એટલે તમે ટેન્શન લેતા નહીં. બીજા નંબરે 1928 થી રજત જયંતિના દિવસે રણજીતરામ સુવર્ણ ચંદ્રક કાલિદાસ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી માટે. પણ મિત્રો ખાસમ ખાસ મને ઈ પણ યાદ આવે કે થોડાક જ સમયમાં 1928 પછી થોડાક જ સમયની અંદર મિત્રો, ખાસ કરીને મિત્રો 1983 ની સાલ હતી. અને 1983 ની અંદર પારેખ સાહેબ કરીને કોક હતા. બરાબર છે. રમેશ પારેખ હતા. અને એણે એવોર્ડ આપવાની શરૂઆત કરી ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક. ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક 1983 થી આપવાનો શરૂ થઈ ગયો છે. બરાબર છે. હવે તમને એમ થાય કે ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્ર મેળવનાર સૌથી પહેલો વ્યક્તિ કોણ હતો? તો ધનજી કાનજી સુવર્ણ ચંદ્ર મેળવનાર 1983 ની અંદર આ ઈ જ જણ જેનું નામ હતું રમેશ પારેખ. ધનજી કાનજી, ખાસ 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 યાદ રાખજો, ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક મેળવનાર સૌથી પહેલો વ્યક્તિ એટલે કોણ? રમેશ પારેખ. 1983 ની અંદર. અને 1928 ની અંદર બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે જ રજત જયંતિ ઉજવવાની શરૂઆત થઈ ગઈ હતી. ક્લિયર કટ થઈ છે બધા લોકોને? હા કે ના? હા કે ના? હા કે ના? હા કે ના? ચલો ડન છે. એક નાનકડી સંસ્થા લઈ લઈ. ઈ પહેલા તમને લોકોને કહી દઉં કે Y427 કોડનો ઉપયોગ કરીને વહેલી તકે કોર્સ પરચેસ કરી લેજો. આજથી મિત્રો મુખ્ય સેવિકા અને ગ્રામ સેવકની બેચ ચાલુ થઈ ગઈ છે. એક અઠવાડિયા પછીથી મિત્રો તલાટીની બેચ ચાલુ થવાની છે. એના એક અઠવાડિયા પછી જીપીએસસી 1 2 STA ડીવાયએસઓ ની બેચ ચાલુ થવાની છે. લાગત બધી બેચ મુકાઈ રહી છે. અને બીજી મહત્વની વસ્તુ, ખાસમ ખાસ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ કોર્સ પરચેસ કરો ત્યારે ભૂલો ભલે બીજું બધું Y427 ભૂલતા નહીં. બરાબર છે. 17% ડિસ્કાઉન્ટ મળશે. કેટલા ટકા? 17%. બીજા નંબરે યાદ રાખજો કે આવતીકાલે શુક્રવાર છે અને આવતીકાલે પણ મારો સાહિત્યિક સંસ્થાઓનો જ લેક્ચર હશે. બરાબર છે. આ પણ આપણે લોકો યાદ રાખવાનું રહેશે. બરાબર છે. જો આજના લેક્ચરમાં સાહિત્યિક સંસ્થાઓ પતી જાય તો લેક્ચર નહીં હોય, અધરવાઇઝ આવતીકાલે પણ આપણો સાહિત્યિક સંસ્થાઓનો જ લેક્ચર હશે. ધેન આફ્ટર બીજી વસ્તુ, શનિવારે મિત્રો ડીવાયએસઓ નું પેપર સોલ્યુશન છે. બરાબર. શનિવારે આખું ડિટેલ પેપર સોલ્યુશન આપણે એની અંદર કરવાના છીએ. બરાબર છે. જેની અંદર મારા ભાગે બે વિષય મારા તગડા આવેલા છે, હિસ્ટ્રી એન્ડ કલ્ચર. 12 થી 1 બપોરે હિસ્ટ્રી હાલશે, 25 પ્રશ્ન ડીવાયએસઓ 2021 ના પેપરના. અને 1 થી 2 મિત્રો આપણું પેપર હાલશે કયું? તો કે સાંસ્કૃતિક વારસાનું. બરાબર છે. એટલે તમને લોકોને દર શનિવારે એક પેપર કરાવવામાં આવશે અને દર રવિવારે કોઈને કોઈ સાહેબ તમને એનસીઆરટી અને જીસીઆરટી નું સંપૂર્ણ નોલેજ આપશે. બરાબર છે. તો ખાસ કરીને મિત્રો બને એટલા રેગ્યુલર હંમેશા ક્લાસમાં રહેવાનું રાખો. અને જેટલા લોકો લાઈવ આવ્યા છે એ લોકોને નમ્ર વિનંતી છે કે ઓફલાઈન વાળા સ્ટુડન્ટને પણ આની અંદર લઈ આવો. અને ઘણું બધું નવું જાણવા મળશે અને તમને પણ ઘણું બધું નવું જાણવા
મળશે. એનસીઆરટી અને જીસીઆરટી ના મિત્રો પુસ્તકો આપણે ચાલુ કરવાના છે દર રવિવારથી. એસટીએ તલાટી અને જુનિયર ક્લાર્ક જે છે એની બેચ મિત્રો નવી ચાલુ થઈ રહી છે 7મી મે થી. તો વહેલી તકે તમે બધા લોકો એની સાથે ખાસમ ખાસ જોડાઈ જજો. આજથી 28મી એપ્રિલ થી મિત્રો નવી બેચ ચાલુ થઈ છે મુખ્ય સેવિકા અને ગ્રામ સેવકો, એમાં પણ જોડાયેલું રહેવાનું રહેશે. બરાબર છે. ચાલો ત્યાર પછી હવે નાનકડી એક સંસ્થાની ચર્ચા કરી લઈ જેનું નામ છે બુદ્ધિવર્ધક સભા. બુદ્ધિવર્ધક સભા ખાસ કરીને યાદ રાખજો કે બુદ્ધિવર્ધક સભાની ચર્ચા આપણે ઓલરેડી થઈ ચૂકેલી છે. ક્યાં ખબર છે? નર્મદમાં. બરાબર છે. કારણ કે આ સભાની સ્થાપના ક્યાં થઈ હતી? તો કે મુંબઈની અંદર. કોના દ્વારા કરવામાં આવેલી હતી? તો ખબર જ છે કે કવિ નર્મદ અને તેમના મિત્રો સાથે મળીને આ સંસ્થાની સ્થાપના કરી. બરાબર છે. એટલે એમ કહેવાય કે નર્મદનું સૌથી પહેલું સ્ટાર્ટઅપ એટલે બુદ્ધિવર્ધક સભા. યાદ રાખવાનું રહેશે. અને અહીંયા જ કવિ નર્મદે 1855માં એક મિત્રોની મદદથી મંડળી મળવાથી થતા લાભો નિબંધ લખ્યો. ક્લિયર થઈ છે. અને ખાસ કરીને કવિ નર્મદ છે ને ગદ્ય લખાણ સૌથી વધુ લખેલું છે. ત્યાર પછી મિત્રો ખાસમ ખાસ યાદ રાખજો આ સંસ્થા સમાજ સુધારણાને વેગ આપવા માટે કન્યા કેળવણી પણ ચાલુ કરાવેલી હતી. ચલો ક્લિયર થઈ છે બધા લોકોને. બરાબર. બુદ્ધિવર્ધક સભાની અંદર બીજું કઈ યાદ રાખવાની જરૂર નથી કારણ કે ઓલરેડી નર્મદમાં મેં આખે આખી કરાવેલી હતી. બરાબર. ન જોયું હોય તો ખાસ કરીને નર્મદનો લેક્ચર આખે આખો જોઈ લેજો મિત્રો, કારણ કે ડેઈલી બપોરે 12 વાગે ગુજરાતી સાહિત્ય બહુ ડિટેલની અંદર આપણે ચલાવીએ છીએ. ક્લિયર છે. એટલે તમને લોકોને ક્લિયર કટ થઈ જાય. ચલો મિત્રો નેક્સ્ટ સંસ્થાની ચર્ચા કરીએ. નેક્સ્ટ સંસ્થાની ચર્ચા કરીએ મિત્રો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી સુપર ડુપર આઈએમપી સંસ્થા છે. તો મિત્રો અન્ય બીજી સંસ્થા વિશે ચર્ચા કરીએ જેનું નામ શું છે મિત્રો? ગુજરાતી સાહિત્ય પરિષદ. મિત્રો જેટલા લોકો લાઈવ છે એટલી વિડીયોને લાઈક કરી દો અને શેર કરી દો. આપણી ગુજરાતી સાહિત્યની સિરીઝ ચાલે છે. એટલું યાદ રાખજો, જો તમે ચોપડો પહેલેથી બનાવેલો હશે, એક ક્વેશ્ચન બહાર નહીં ગયો હોય, ઓપન ચેલેન્જ મારું બધાય કવિ નાનામાં નાના કવર કરી લીધેલા છે. બરાબર છે. તો ખાસ કરીને મિત્રો આપણું પ્લે લિસ્ટ જ છે આખું, તમે લોકો જોઈ લેજો. બાકી મિત્રો અહીં લખ્યું ને અડ્ડા 247 ગુજરાત એવું લખશો તો એ મારી ટેલિગ્રામ ચેનલ છે. બરાબર. બાકી તમને લોકોને વિડીયો ન મળે તો ખાસ કરીને મારું નામ ભાવિન માંકડ છે. તમે સર્ચ કરજો અડ્ડા 247 ભાવિન માંકડ એટલે મારા બધા જ વિડીયો આવી જશે. અને આ મારું નામ તમે લોકો યાદ રાખજો, કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર સર્ચ કરશો એટલે તમને મારા નામનું જ બધું મળશે. બરાબર છે. તો ખાસ કરીને બધા લોકો જે છે વહેલી તકે તમે લોકો ખાસમ ખાસ આની અંદર જોડાયેલા રહેજો, જેના કારણે તમને વધારે ને વધારે ઇન્ફોર્મેશન છે એ મળતી રહે. ઓકે. ગુજરાતી સાહિત્ય પરિષદની ચર્ચા કરીએ. 1905માં તેની સ્થાપના કરવામાં આવેલી હતી. 1905 એટલે એ જ વર્ષ કે જ્યારે ભંગ થયું હતું, બંગાળના ભાગલા પડ્યા હતા. લોર્ડ કર્ઝન હતો 7 કરોડ અને 80 લાખની વસ્તીને બે ભાગમાં વેચી નાખી હતી, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. બરાબર છે. અને મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું રહેશે કે આ સંસ્થાનું મુખપત્ર બહુ પૂછાય છે અને એનું નામ શું હતું? પરબ. શું નામ હતું? પરબ. માસિક હતું એટલે કે દર મહિને એક જ વાર બહાર પાડવામાં આવતું. એનું નામ હતું પરબ. અને આ પરબની શરૂઆત થઈ હતી 1960 થી, જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી જ પરબ છે એ ચાલુ કરવામાં આવેલું હતું. અને તેના પ્રમુખ પદ ઉપર કોણ હતા? તો તેના પ્રમુખ પદ ઉપર હતા પ્રકાશ શાહ. પ્રકાશ શાહ. ખાસમ ખાસ યાદ રાખજો.
બીજા નંબરે ગુજરાતી સાહિત્યની અંદર ખાસ કરીને મિત્રો યાદ રાખવાનું રહેશે કે ગુજરાતના સંસ્કાર પુરુષ તરીકે રણજીતભાઈ વાવાભાઈ મહેતા એને સૌથી વધારે ગુજરાતી સાહિત્ય પરિષદની અંદર જે છે ફાળો આપેલો છે, નિષ્ઠાથી ફાળો આપેલો છે. સૌથી હાઈએસ્ટ ફાળો આપ્યો હોય એવા વ્યક્તિ કોણ? રણજીતરામ વાવાભાઈ મહેતા. યાદ રાખવાનું રહેશે. બીજા નંબરે મોસ્ટ આઈએમપી મિત્રો 1905 ની અંદર ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પહેલા પ્રમુખ નીમવામાં આવ્યા. અને પ્રમુખ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ કોણ હતા? ગોવર્ધનરામ ત્રિપાઠી. અને ગોવર્ધનરામ ત્રિપાઠી એટલે કોણ મિત્રો? જેને સરસ્વતી ચંદ્ર લખેલી છે એ વ્યક્તિ એટલે ગોવર્ધનરામ ત્રિપાઠી. જેને બુગુરસ અને કાકુરામ જેવા એની શોર્ટકટ થી આપણે યાદ રાખી શકીએ, 4 ભાગની અંદર લખેલી છે. ખાસ કરીને યાદ રાખવાનું રહેશે. બરાબર છે. એવી જ રીતે મિત્રો 1900 ને મિત્રો આના પ્રમુખ છે ને બધા કામના છે. તો આપણે પ્રમુખનું એક અલગથી લિસ્ટ જ બનાવી, જેના કારણે તમને બધા પ્રમુખ યાદ રહી જાય, કારણ કે જે કામના પ્રમુખ છે એ તમારે લખાવવા જ પડશે. 1905 ની અંદર પ્રમુખ સૌથી પહેલા કોણ બન્યા હતા? ગોવર્ધન રામ ત્રિપાઠી, જેને સરસ્વતી ચંદ્ર લખેલું છે એને કહેવાય સૌ પ્રથમ. બીજા નંબરે ખાસ કરીને મિત્રો મહત્વના કહી શકાય કે 1905 થી લઈ અને 2020 સુધીમાં કુલ 50 અધિવેશન ભરાયેલા છે. કુલ 50. એમાંથી આપણે 1920 ની ચર્ચા કરીએ ને તો રમણભાઈ નીલકંઠ હતા. રમણભાઈ નીલકંઠ. બરાબર છે. અને એની સાથે બીજા એક વ્યક્તિ હતા આનંદ શંકર ધ્રુવ. આનંદ શંકર ધ્રુવ, રમણભાઈ નીલકંઠ અને આનંદ શંકર ધ્રુવ 1920 ની અંદર હતા. અને ખાસ કરીને 1920 ની અંદર રવિન્દ્રનાથ ટાગોર જે છે ને એ પણ અહીંયા આવેલા હતા. રવિન્દ્રનાથ ટાગોર, જેને જનગણ મન લખ્યું, ઓમાર સાંગા બાંગ્લા લખ્યું, શ્રીલંકાનું પણ રાષ્ટ્રગાન લખેલું છે. આવા વ્યક્તિ, જેને સૌપ્રથમ ભારતીય નહીં સૌપ્રથમ એશિયન એવા વ્યક્તિ કે જેને નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવેલા હતા 1913 માં ગીતાંજલિ કૃતિ માટે. એવા વ્યક્તિ પણ 1920 ની અંદર મિત્રો અહીંયા સેવા માટે આપવા માટે આવેલા છે. બીજા નંબરે મોસ્ટ એમપી 1928 થી લઈ 1955 સુધી મિત્રો જેણે કારભાર સંભાળ્યો હોય, પોતાના ખંભા ઉપર જેને ભાર લીધેલો હોય એવા વ્યક્તિ એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશી. જેને કમા મુનશી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. આ ઈ જ કમા મુનશી કે જેને હૈદરાબાદ ભેગું કરવા માટે સૌથી મહત્વનો ફાળો આપેલો હતો. બંધારણની સાહિત્ય સભાની અંદર એકમાત્ર ગુજરાતી વ્યક્તિ એટલે કમા મુનશી. હૈદરાબાદના છૂટું પડાવવાની અંદર ભેગું કરવામાં પણ સૌથી મોટો ફાળો હતો. અને દર 7મા મહિનાના જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર વન મહોત્સવ ઉજવાય છે. આ વન મહોત્સવની શરૂઆત કરાવનાર વ્યક્તિ પણ કનૈયાલાલ માણેકલાલ મુનશી જ હતા. ગાંધીજીનું જીવન ચરિત્ર લખનાર પણ કનૈયાલાલ માણેકલાલ મુનશી હતા. નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર લખનાર પણ કનૈયાલાલ માણેકલાલ મુનશી જ હતા મિત્રો. અને એટલું જ નહીં મિત્રો, સુપર ડુપર આઈએમપી કે 1928 થી લઈને 1955 સુધી મિત્રો જેણે આ સભાની અંદર જે પોતાનું ખૂન રેડી દીધું હોય એ વ્યક્તિ પણ કનૈયાલાલ માણેકલાલ મુનશી. બરાબર છે. અધૂરી નવલકથા ભગ્ન પાદુકા જેની છે એવા વ્યક્તિ એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશી. બરાબર છે. જેને સોલંકી કાળનો ઇતિહાસ પોતાને લખેલો છે, પોતાના હાથે ચિતરાયેલો છે, પોતાના હાથે કંડારેલો છે. પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ જય સોમનાથ, ઈ વ્યક્તિ એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશી, જે 1928 થી 1955 સુધી હતા. બીજા નંબરે ગાંધીજી પણ આના પ્રમુખ બનેલા હતા 1936 ની અંદર. બરાબર કે 12મું પરિષદ હતી, 12મી પરિષદ. આ બાપુરિયા હોય તો યાદ રાખવું પડે. 12મી પરિષદ ઉપર ખાસ પ્રમુખ કોણ હતા? પ્રમુખ પદ ઉપર ગાંધીજી, મોહનલાલ કરમચંદ ગાંધી મિત્રો ખાસ યાદ રાખવાનું રહેશે, જેના કારણે તમને ભૂલાય નહીં. અને 2003 નું જે અધિવેશન ભરાયેલું હતું એ મહુવા ખાતે યોજાયેલું હતું, મહુવા. અને ત્યાં હતા ધીરુબહેન પટેલ. ધીરુબહેન પટેલ ખાસ યાદ રાખજો, જે સૌ પ્રથમ મહિલા પ્રમુખ હતા. પ્રથમ મહિલા પ્રમુખ. બરાબર. ધીરુબેન પટેલ મોસ્ટ એમપી. અને 2012 ની અંદર વર્ષા અડાલજ.
બરાબર છે. 2012 ની અંદર કોણ હતું? વર્ષા અડાલજ. ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે. ક્લિયર કટ થઈ છે બધા લોકોને? હા કે ના? વર્ષા અડાલજ ક્યારે હતા? તો 2012 ની અંદર વર્ષા અડાલજ હતા. 1905 ની અંદર સૌથી પહેલા પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી, જેણે સરસ્વતી ચંદ્ર લખેલું છે. 1905 થી 1920 મિત્રો યાદ રાખજો કે ખાસ કરીને 50 અધિવેશન કુલ ભરાયેલા હતા અને 1920 ની અંદર બે જણા હતા, રમલભાઈ નીલકંઠ અને આનંદ શંકર ધ્રુવ. 28 થી 55 કમાયા મુનશી. 36 ની અંદર ગાંધીજી એક વખત બનેલા હતા. 2003 ની અંદર મહુવામાં ધીરુબેન પટેલ બનેલા હતા, સૌથી પહેલા મહિલા. અને 2012 ની અંદર વર્ષા અડાલજ પણ પ્રમુખ તરીકે રહી ચૂકેલા છે. મિત્રો ખાસ કરીને આ જે સંસ્થા છે એમાં ગ્રંથ વિહાર ગ્રંથ વિહાર એ ગુજરાતી સાહિત્ય પરિષદનું પુસ્તકનું વેચાણનું સૌથી મહત્વનું કેન્દ્ર બની ગયું હતું અને તેનું વેચાણ કેન્દ્રનું નવું નામ રાખવામાં આવેલું હતું ગ્રંથ વિહાર. બરાબર છે ને? ગ્રંથ વિહારનું ઉદ્ઘાટન કોણે કર્યું ખબર છે? નિરંજન ભગતે 2013 માં. નિરંજન ભગત. નિરંજન ભગતે 2013 ની અંદર ઉદ્ઘાટન કર્યું. ખાસ કરીને ગુજરાતી સાહિત્ય પરિષદ દર 2 વર્ષે 60 પારિતોષિક આપે છે. દર 2 વર્ષે 60 પારિતોષિક આપે છે, ખાસ યાદ રાખજો. અને આ પરિષદ જે છે એ અમદાવાદમાં જ આવેલી છે અને અમદાવાદની અંદર જ આ બધા અધિવેશનો ભરાય છે. પણ ખાસ 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 કરીને યાદ રાખજો, આ સંસ્થાનું પહેલા હેડક્વાર્ટર મુંબઈમાં હતું. ક્યાં હતું? પહેલા હેડક્વાર્ટર ક્યાં હતું? મુંબઈ. પણ મિત્રો પછી ચેન્જ કરી નાખવામાં આવ્યું 1980 ના અંદર. 1980 માં આ હેડક્વાર્ટર ચેન્જ કરી મુંબઈથી ક્યાં લઈ આવવામાં આવ્યા? અમદાવાદ. યાદ રાખવાનું રહેશે. આ પરિષદની અંદર દર બુધવારે એક સભા ભરાતી, જેનું નામ હતું બુધ સભા. દર બુધવારે એક સભા ભરાતી, એનું નામ શું હતું? બુધ સભા. બરાબર છે? અને આ બુદ્ધ સભા શેના માટેની હતી? કે અહીંયા જેટલા પણ મિત્રો કવિ ભેગા થાય કે લેખકો ભેગા થાય એને ઉચ્ચ કોટીનું માર્ગદર્શન પૂરું પાડવા માટે આ બુદ્ધ સભાનું આયોજન કરવામાં આવતું હતું. યાદ રાખવાનું રહેશે. બીજા નંબરે ખાસ કરીને ગુજરાતી સાહિત્ય પરિષદ જે છે એને ખાસ કરીને 1981 થી જ તખ્તસિંહજી પરમાર એવોર્ડ આપવાની શરૂઆત કરેલી હતી. 1981 થી તખ્તસિંહ પરમાર એવોર્ડ આપવાની શરૂઆત કરેલી હતી. ખાસ યાદ રાખજો. અને 1981 માં સૌથી પહેલો તખ્તસિંહજી એવોર્ડ મેળવનાર વ્યક્તિ એટલે મંગળ રાઠોડ. કોણ હતા? મંગલ રાઠોડ. યાદ રાખવાનું રહેશે. અને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ગઈ 1960 માં. ત્યાર પછી ગુજરાતી સાહિત્ય પરિષદનું જે છે સૌ પ્રથમ જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવેલું હતું. એના અધ્યક્ષ સૌથી પહેલા હતા દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, કાકા સાહેબ કાલેલકર. બરાબર? આખું લખી નાખી એટલે યાદ રહી જાય. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાતી સાહિત્ય પરિષદના સૌ પ્રથમ જ્ઞાન સત્ર નું આયોજન કરાયું હતું. તેના પ્રથમ પ્રમુખ કોણ હતા? કાકા સાહેબ કાલેલકર. બરાબર છે? જેનું સાચું નામ શું હતું મિત્રો? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. મહારાષ્ટ્ર સતારા ગામના વતની. અને સતારા ગામ એટલે સૌથી પહેલું ખાલસા થનારું ગામ. ખાલસા નીતિનો જનક એટલે લોર્ડ ડેલહાઉસી. ખાસ 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 યાદ રાખજો. બરાબર છે? એવી જ રીતે મિત્રો નેક્સ્ટ સંસ્થાની ચર્ચા કરીએ તો સાહિત્ય સંસદ. સાહિત્ય સંસદ. સાહિત્ય સંસદ શું છે મિત્રો? તો યાદ રાખજો, આની સ્થાપના કરી કમા મુનશીએ. કનૈયાલાલ મણકલાલ મુનશીએ સ્થાપના કરેલી હતી. અને ખાસ કરીને મિત્રો આને ત્રિમાસિક અહીંયાથી બહાર પડેલું હતું, જેનું નામ શું હતું? ગુજરાત નામનું
ત્રિમાસિક બહાર પાડેલું હતું. એટલે કે દર 3 મહિને મિત્રો આવતું, જેનું નામ હતું ગુજરાત. બરાબર છે, યાદ રાખવાનું રહેશે. બીજું, સાહિત્ય સંસદની અંદર કશું યાદ રાખવાનું નથી. બરાબર છે. એવી જ રીતે મિત્રો નર્મદ સાહિત્ય સભા, નર્મદ સાહિત્ય સભા, બરાબર છે. આ પણ આપણા માટે કામની છે. 2-3 લીટી યાદ રાખવાની છે. નર્મદ સાહિત્ય સભાની અંદર યાદ રાખજો કે 1923 ની અંદર સુરત ખાતે નર્મદ શંકર લાલ શંકર દવે દ્વારા મિત્રો ખાસ કરીને આ જે છે એ સંસ્થાની ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કરવામાં આવેલી હતી. બરાબર છે. ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કરવામાં આવેલી હતી 1923 માં. 1939માં આ સંસ્થાનું નામ, ગુજરાતી સાહિત્ય મંડળનું નામ ચેન્જ કરીને શું રાખી દેવામાં આવ્યું? નર્મદ સાહિત્ય સભા. નર્મદ સાહિત્ય સભા. એટલે તમને પૂછાય ને કે નર્મદ સાહિત્ય સભાનું પેલાનું નામ, જૂનું નામ શું છે? તો ગુજરાતી સાહિત્ય મંડળ. અને ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કોણે કરેલી હતી? કવિ નર્મદ અને તેમના મિત્રો દ્વારા 1923 ની અંદર સુરત ખાતે. ક્લિયર થઈ છે. અને ખાસ 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 કરીને યાદ રાખજો, આ ઈ જ નર્મદ સાહિત્ય સભા છે કે જ્યાં નર્મદ સુવર્ણ ચંદ્રક અપાય છે. નર્મદ સુવર્ણ ચંદ્રક અપાય છે. કોને કોને અપાય છે? તો યાદ રાખજો, નિબંધ કોઈએ લખેલો હોય, ઇતિહાસ કોઈએ લખેલો હોય, નાટક હોય, કવિતા હોય, એના ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠ સર્જન હોય ને તો નર્મદ સાહિત્ય ચંદ્રક સુવર્ણ ચંદ્રક આપવામાં આવે છે. કાં તો નિબંધ તાકાત વાળો હોવો જોઈએ, કાં તો ઇતિહાસ તાકાત વાળો લખેલો હોવો જોઈએ, કવિતા મસ્ત રીતે લખેલી હોવી જોઈએ, નાટક લખેલું હોવું જોઈએ, ગમે એ હોય તો એને સૌથી પહેલા એને ગુજરાત નર્મદ સુવર્ણ ચંદ્રક થી જે છે એ બિરુદ આપણે આપવામાં આવે છે અને વ્યવસ્થિત રીતે એને સન્માનિત કરવામાં આવે છે. અને સૌથી પહેલો નર્મદ સુવર્ણ ચંદ્રક મેળવનાર સૌ પ્રથમ ઈ વ્યક્તિ કોણ હતો મિત્રો? તો યાદ રાખજો, જ્યોતિન્દ્ર હદવે. જ્યોતિન્દ્ર હદવે ખાસમ ખાસ યાદ રાખજો, એટલે તમને લોકોને ક્લિયર કટ યાદ રહી જશે. કમ્પ્લીટ. ત્યાર પછી મિત્રો અતિ મહત્વની આપણે લોકો ખાસ ચર્ચા કરી લઈએ કે Y427 કોડનો ઉપયોગ કરી મારો કોર્સ પરચેસ કરી લેજો. આજથી મિત્રો મુખ્ય સેવિકા અને ગ્રામ સેવકની બેચ ચાલુ થઈ ગઈ છે. વહેલી તકે તમે લોકો એમાં જોડાઈ જજો, જેના કારણે તમને ફાયદો થઈ જાય. તલાટીની બેચ આવતા અઠવાડિયેથી ચાલુ થવાની છે, તો તલાટીમાં પણ ખાસમ ખાસ જોડાઈ જવું. જીપીએસસી ની બેચ એના પછી આવતા મહિને, એટલે કે મે મહિનાની 27મી તારીખથી ચાલુ થઈ છે. જીપીએસસી 1-2 ના અને ડીવાયએસઓ ના પેપર દર શનિવારે સોલ્વ કરાવવામાં આવશે, જેમાં મારો ટાઈમિંગ રહેશે બપોરે 12 થી 2. આ શનિવારે મિત્રો બપોરે 12 વાગે અને 1 વાગે, 12 વાગે હિસ્ટ્રી, 1 વાગે કલ્ચર, અને પેપર છે 2021 ડીવાયએસઓ. ડન 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 ડન. બરાબર છે. દર રવિવારે તમને લોકોને જીસીઆરટી અને એનસીઆરટી ની પુસ્તકો ભણાવવામાં આવશે, કારણ કે તમે લોકોએ કોન્સ્ટેબલનું પેપર જોઈ લીધું, બરાબર, ધજીયા ઉડાડી દીધા. બરાબર છે. તો ખાસ કરીને જીસીઆરટી અને એનસીઆરટી ના પાયો બનાવવો જરૂરી છે. તલાટીની બેચ છે મિત્રો 7મી તારીખથી નવી ચાલુ થવાની છે, 7મી મે થી. જોડાઈ જજો એમાં. અને આજથી તલાટી ની સાથે સાથે મુખ્ય સેવિક અને ગ્રામ સેવકની બેચ પણ ચાલુ થઈ ગઈ છે. ત્યાર પછીની નેક્સ્ટ સંસ્થાની ચર્ચા કરીએ, જેનું નામ છે પ્રેમાનંદ સાહિત્ય સભા. પ્રેમાનંદ સાહિત્ય સભા. બરાબર છે મિત્રો, ખાસ કરીને યાદ રાખજો, પ્રેમાનંદ સાહિત્ય સભા જે છે 18મી ઓક્ટોબર 1920 ના રોજ તેની સ્થાપના કરવામાં આવી. અને એના સ્થાપક કોણ હતા? પ્રેમાનંદ સાહિત્ય સભાના સ્થાપક મોટા ભાગના પ્રેમાનંદ સાહિત્ય સભા, સોરી, 18મી ઓક્ટોબર 1920 નહીં, ત્યારે તો મિત્રો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ગઈ. મિસ્ટેકમાં ભૂલ થઈ ગઈ મિત્રો મારી. 1916માં કરવામાં આવી હતી પ્રેમાનંદ સાહિત્ય સભાની સ્થાપના. 1916માં કોના દ્વારા કરવામાં આવેલી હતી મિત્રો? તો ખાસ 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 યાદ રાખજો, વડોદરામાં કરવામાં આવેલી હતી. અને ખાસ કરીને આ સ્થાપના બટ ઓબ્વિયસ છે કે 1916માં કરી હતી. તો અહીંયા એક સામયિક બહાર પાડવામાં આવ્યું હતું, સામયિક. અને સામયિકનું નામ શું હતું? સાહિત્યકાર. બરાબર છે. સાહિત્યકાર નામનું સામયિક બહાર પડ્યું હતું. તમને પરબ ખબર હશે, બુદ્ધિ પ્રકાશ ખબર હશે, પણ પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા બહાર પાડવામાં આવેલું હતું, જે સામયિકનું નામ શું હતું? સાહિત્યકાર.
બરાબર છે, આ ભૂલતા નહીં. સાહિત્યકાર એમનું નામ આપવામાં આવેલું હતું અને 1944 થી આ સંસ્થાનું નામ બદલી નાખવામાં આવ્યું હતું અને નામ શું આપી દીધું? પ્રેમાનંદ સાહિત્ય સભા. તો સાહેબ 1944 પહેલા 1916 માં સ્થાપના થઈ, તો 1944 પહેલા શું નામ હતું? વડોદરા સાહિત્ય સભા. યાદ રાખજો, વડોદરા સાહિત્ય સભાનું જ નવું નામ પ્રેમાનંદ સાહિત્ય સભા અને પ્રેમાનંદ સાહિત્ય સભાનું જ જૂનું નામ વડોદરા સાહિત્ય સભા. દર 2 વર્ષે પુરસ્કાર આપવામાં આવે, 2 વર્ષે એવોર્ડ આપવામાં આવે છે. બરાબર છે, દર 2 વર્ષે ખાસમ ખાસ. અને જેને કહેવાય છે પ્રેમાનંદ ચંદ્રક. શું કહેવાય છે? પ્રેમાનંદ ચંદ્રક. ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે. બરાબર છે, એના પછીની સાહિત્યિક સંસ્થા જોઈએ જેનું નામ છે ફાર્બસ ગુજરાતી સભા. મિત્રો ક્લિયર થઈ છે ને બધા લોકોને? હા કે ના કહેતા રહેજો મિત્રો. અને ખાસ કરીને જેટલા લોકો લાઈવ આવી ગયા છે એટલી જ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો મિત્રો. બરાબર છે, તો તમને લોકોને વધારે ને વધારે નવું જાણવા મળશે. બરાબર છે, અમુક લોકો તો હાવ અંદરો અંદર વાતો કરવા હેલાય હોય. ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1865 ના રોજ કરવામાં આવી હતી. ઓઢા દ્વારા કરવામાં આવી હતી. તો યાદ રાખજો, ફાર્બસ સાહેબ અમદાવાદની અંદર જજની પોસ્ટિંગ સાથે આવેલા હતા. તેમના પાકા મિત્ર એટલે દલપતરામ, પણ અહીંયા એના પાકા મિત્ર નહોતા. બીજા એક વ્યક્તિ હતા જેનું નામ હતું મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી. મિત્રો આ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી ગઈકાલે મેં જયારે ગભડાવ્યા ને બપોર 12 થી 1 માં, ત્યારે જ આ ફાર્બસ ગુજરાતી સભાની આપણે સંપૂર્ણ ચર્ચા કરેલી હતી. કઈ જગ્યાએ સંસ્થા આવેલી છે? તો કે મુંબઈમાં આવેલી છે. કઈ જગ્યાએ આવેલી છે? મુંબઈમાં આવેલી છે. અને મોસ્ટ એમ્પી, આ સંસ્થાનું નામ ગુજરાતી સભા પેલા ખાલી હતું. શું નામ હતું? ગુજરાતી સભા. અને જેવા ફાર્બસ સાહેબ મૃત્યુ પામ્યા ને, એટલે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ એનું નામ આગળ ફાર્બસ લગાડી દીધું અને નામ આપી દીધું ફાર્બસ ગુજરાતી સભા. પણ પેલા એનું જૂનું નામ શું હતું? ગુજરાતી સભા, ગુજરાતી સભા, ગુજરાતી સભા. પણ જેવું ફાર્બસ સાહેબનું મૃત્યુ થઈ ગયું, અવસાન થઈ ગયું, એટલે દલપતરામે લખ્યું ફાર્બસ વિરહ. બરાબર છે, અને મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ શું કર્યું? ફાર્બસ શબ્દ આગળ ઉમેરી દીધો અને ફાર્બસ ગુજરાતી સભા એવું નામ આપી દીધું. અને ગુજરાતી ભાષા હોય, સાહિત્ય હોય કે ઇતિહાસ હોય, એની અંદર જેટલું પણ સંશોધન કરવામાં આવતું હોય, અને એના માટેની આ સૌથી જૂનામાં જૂની સંસ્થા મુંબઈની અંદર આવેલી છે. બરાબર છે, કે જે સૌથી પહેલાથી બધું ખોદકામ કરી અને કંઈક ને કંઈક જે છે એ ભાષા છે, સાહિત્ય છે, ઇતિહાસ છે, એનું મિત્રો લખવાનું કામ ચાલતું હોય તો ફાર્બસ ગુજરાતી સભા દ્વારા, પહેલા ગુજરાતી સભા હતું, હવે ફાર્બસ ગુજરાતી સભા છે. એનું નામ શું? ફાર્બસ સાહેબ વૈયા ગયા એટલે એની યાદમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ શું કરી નાખ્યું? ફાર્બસ ગુજરાતી સભા. ખાસ યાદ રાખજો. અને મિત્રો નર્મદની જે એક સભા હતી ને જેનું નામ હતું બુદ્ધિવર્ધક સભા, બુદ્ધિવર્ધક સભા. બરાબર છે, 1851 ની અંદર બંધ થતા તેના પુસ્તકો અહીંયા ભંડોળ તરીકે સંગ્રહિત કરી દેવામાં આવેલા હતા. બુદ્ધિવર્ધક સભાના પાટિયા ઉઠી ગયા મુંબઈમાં 1851 ની અંદર. ત્યાર પછી આના જેટલા પણ પુસ્તકો હતા, જેટલા પણ પુસ્તકો હતા, એ ક્યાં લાઇબ્રેરીમાં રાખવામાં આવ્યા? તો યાદ રાખજો, ફાર્બસ વિદ્યા સભાની લાઇબ્રેરીમાં રાખવામાં આવેલા હતા. અને મિત્રો અહીંયા છે ને 1932 થી જ આ સભા તરફથી નિયમિતપણે ફાર્બસ ત્રિમાસિક, ફાર્બસ ત્રિમાસિક મુખપત્ર બહાર પાડવામાં આવતું હતું. ક્યારથી? 1932 થી. મિત્રો આ સાલ સહિત બધું યાદ રાખવું જરૂરી છે. કદાચ એવું પણ બને કે આજનો લેક્ચર તમારે 2 વખત કે 3 વખત જોવો પડે, પણ જોઈ લેજો, અચકાતા નહીં. કારણ કે સાહિત્યિક સંસ્થાઓ કોઈ ક્લાસમાં ભણાવવામાં આવતી નથી. ઓનલાઈન ગમે તે પ્લેટફોર્મ જોઈ લેજો મિત્રો, ભણાવવામાં આવતી નથી. મેં તમને એક કે એક નાનામાં નાની માહિતી પણ કવર કરેલી છે. તો ખાસ કરીને મિત્રો વહેલી તકે તમે બધા લોકો જે છે ને પ્રોપર રીતે જોઈ લેજો, જેના કારણે માથાકૂટ રહે નહીં. અને 1932 થી મિત્રો ફાર્બસ ત્રૈમાસિક ચાલુ કરવામાં આવ્યું મુખપત્ર. અને 1934 થી જ મિત્રો બુદ્ધિવર્ધક પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી. બુદ્ધિવર્ધક પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી 1934 થી. મિત્રો ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે. ક્લિયર થઈ છે મિત્રો બધા જ લોકોને?
ચલો રેડી. છેલ્લી અને અતિ મહત્વની સંસ્થાની ચર્ચા કરી લઈ, જેનું નામ છે નવજીવન ટ્રસ્ટ ગુજરાત વિદ્યાપીઠ. મિત્રો ગુજરાતમાં ગુ ખાસ દીર્ઘાવાળો કરજો. બરાબર છે, ખાસમ ખાસ ગુજરાતમાં ગુ દીર્ઘાવાળો, કારણ કે ગાંધીજીએ ભૂલ કરેલી હતી એટલા માટે યાદ રાખવાનું રહેશે. ગુજરાતનો ગુ કેવો આવશે? દીર્ઘાવાળો. 18મી ઓક્ટોબર 1920 ના રોજ એની સ્થાપના કરવામાં આવી. અને કોના દ્વારા કરવામાં આવી હતી? મહાત્મા ગાંધીજી દ્વારા આની સ્થાપના કરવામાં આવેલી હતી. કઈ જગ્યાએ? અમદાવાદ. એના પહેલા કુલપતિ પણ કોણ હતા? ગાંધીજી જ હતા. 1920 થી લઈને ગાંધીજી જ્યારે મૃત્યુ પામ્યા ત્યાં સુધી એના કુલપતિ કોણ રહી ચૂકેલા હતા? ગાંધીજી. બરાબર છે. હાલમાં 2022માં સેવા સંસ્થા સાથે જોડાયેલા ઈલાબેન ભટ્ટ મિત્રો આમના કુલપતિ છે. બરાબર છે, આ ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે. કોના બંગલામાં ચાલુ કરી હતી? ડાહિયાભાઈ મહેતાના બંગલાની અંદર આ વિદ્યાપીઠ જે છે એ શરૂ કરી નાખવામાં આવેલી હતી. અને ખાસ કરીને આ જે ગુજરાત વિદ્યાપીઠ જે છે ડાહિયાભાઈ મહેતાના બંગલામાં શરૂ કરી હતી, પણ એના માટે પૈસા જોતા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલે ઈ સમયે 10 લાખ રૂપિયા ભેગા કરીને આપ્યા હતા. આ ગુજરાત વિદ્યાપીઠ ચાલુ કરવા માટે સરદાર પટેલે 10 લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા. બરાબર છે. અને 1963 થી 1963 થી મિત્રો આ ગુજરાત વિદ્યાપીઠને ભારત સરકાર દ્વારા ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળેલો છે. ડીમ્ડ યુનિવર્સિટી. ડીમ્ડ યુનિવર્સિટી નો દરજ્જો મળેલો છે. 1963 થી ગુજરાત વિદ્યાપીઠને ભારત સરકાર દ્વારા ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળેલો છે. ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે. ક્લિયર થઈ છે? ચલો કમ્પ્લીટ જ છે. મિત્રો ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓ બધે બધી આપણે જે છે અહીંયા પૂર્ણ થઈ છે. બરાબર, 10 જેટલી સાહિત્યિક સંસ્થાઓ હતી, બધે બધી પૂરી થઈ જાય છે. તો ખાસ કરીને બધા જ વિદ્યાર્થી મિત્રો જે છે ખાસમ ખાસ આપણો વિડીયો બને એટલો શેર કરી નાખજો તમારા ગ્રુપ સર્કલની અંદર. અને ખાસ કરીને જેટલા લોકો વધારે ને વધારે આપણી સંસ્થા સાથે જોડાઈ શકે અને ખાસ કરીને આપણા અડ્ડા 247 ના પ્લેટફોર્મ ઉપર આવે. બરાબર, ભાવિન સર, મારું નામ છે ભાવિન માંકડ. બરાબર છે, BHAVIN અને બધી જ વસ્તુઓ જે છે એ ભાવિન માંકડ ઉપર છે. બરાબર છે, તો ખાસ કરીને મિત્રો આ તમે લોકો અડ્ડા 247 ઉપર સર્ચ કરજો, અડ્ડા 247 ભાવિન માંકડ, એટલે તમને મારા બધા જ વિડીયો જે છે એ જોવા મળશે. અને તમને લોકોને બધી જ મિત્રો ઇન્ફોર્મેશન મળી રહેશે. બરાબર. અને શનિવારે મિત્રો 30 એપ્રિલ 2022 કાલની ને પરમ દિવસે શનિવાર બપોરે 12 વાગે 2021 નું ડીવાયએસઓ નું સોલ્યુશન, એમાં હિસ્ટ્રી, અને 1 વાગે સાંસ્કૃતિક વારસો. બરાબર છે, તો આ આપણો લેક્ચર રહેવાનો છે. તો ખાસ કરીને મિત્રો બધા લોકો જે છે આ લેક્ચરની અંદર ખાસમ ખાસ જોડાઈ જજો. બરાબર છે ને? આવતીકાલે મને એમ લાગે છે કે મિત્રો આપણે લોકોએ સાહિત્યિક સંસ્થા પતાવી દીધી, સાહિત્ય તખલ્લુસ પતાવી દીધા, કવિને કયું સાહિત્ય સ્વરૂપ ગમે છે ઈ પતાવી દીધું, પ્રાચીન યુગ પતી ગયો, મધ્યકાલીન યુગ પતી ગયો, સુધારક યુગ પતી ગયો. તો આના જેટલા પણ કવિ ચાલેલા છે એનું આવતીકાલે એક ક્વિક રિવિઝન કરી નાખીએ તો તમને લોકોને ખૂબ જ મજા આવી જાય. બરાબર છે, તો આવતીકાલનો લેક્ચર આપણો શુક્રવારનો જય સંતોષીમાનું નામ લઈ અને ધડધડાટી રિવિઝન હાલશે. તો 3 યુગના બધે બધા જે છે એ બધે બધા કવિઓ જે છે એનું રિવિઝન એક વખત આપણે કરી નાખશું. તો તમે લોકો ખાસમ ખાસ કરીને મિત્રો રિવિઝન લેક્ચરમાં શુક્રવારે બપોરે 12 થી 1 આવતીકાલે ખાસમ ખાસ પહોંચી જજો. અહીંયા સુધી રાખીએ. આવજો. બાય બાય. જય હિન્દ. ટેક કેર ઓલ ઓફ યુ. અને ખાસ કરીને મિત્રો જો તમને લોકોને ખાસ કરીને મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો ટેલિગ્રામ ચેનલનો મિત્રો આ બારકોડ છે, એમાં તમે જોડાઈ શકો છો. બરાબર છે, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અહીંયા સુધી રાખીએ. આવજો. બાય બાય. જય હિન્દ. ટેક કેર ઓલ ઓફ યુ.